એસઓજીની ટીમે ઈસનપુર બ્રિજ પાસેથી એક શખ્સને 20 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે, જેમાં પ્રેમનારાયણ મીણા નામનો શખ્સ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ રાજસ્થાનથી ઈસનપુર ખાતે આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે અહીં વોચ ગોઠવી પ્રેમનારાયણને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસેથી 20 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ અને લાલ મરચાનો પાવડર પણ મળી આવ્યો હતો, જેથી એસઓજીએ પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે જ્યારે પોલીસ ધરપકડ કરે તો ટીમની આંખમાં મરચાની ભૂકી નાખીને ભાગી જવાનો પ્લાન હતો, પરંતુ એસઓજીની ટીમે તેની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ બદલ વધુ 2 હોસ્પિટલને સસ્પેન્ડ, જ્યારે 2 હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવી છે, જેથી ખ્યાતિકાંડમાં યોજના હેઠળ થતી લાલિયાવાડી બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર ગંભીર બની છે। ત્યારે રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ક્રિષ્ના સર્જિકલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે વડોદરા ખાતેની બેન્કર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ભરૂચ ખાતે આવેલ જયાબેન મોદી હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવી છે। ભુવાલડી ગામ ખાતે જમીન પર કબજો લેવા બાબતે થયેલ ધીંગાણા મામલે નિકોલ પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે। દસક્રોઈ તાલુકામાં આવેલ ભુવાલડી ગામમાં માલિકીની જમીન પર સિમેન્ટની દિવાલ બનાવવા જતા પરિવારના સભ્યો તેમજ સર્વેયર પર ગામના સરપંચના પતિ સહિત 42 જેટલા લોકોના ટોળાએ હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો। ત્યારે આ મામલે નિકોલ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી 10 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।